જઈ રહ્યા છીએ તળાજા ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરવા. આખા વરનું એક હારે પગે લાગી લેવાનું છે. હેલો દોસ્તો, તળાજા ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરાવવું. હાલો, આવું કાંક મંદિર છે આખું, જોઈ લો તમે. ખોડિયારમાં નું જવું છે ને મેડમ માટે? હાલો તો મારા પપ્પાને ને પગે લાગી લઈ. પૈસા તો વેળા વધારે જ પોકશે. ખંડાળા જવાનું છે. પૈસા તો વેળા વધારે જ પોગે. કેટલા જોવે છે એમ બોલો. મામાને ઘેર જવાનું છે તમારે? તારે ક્યાં જવાનું છે? તારે ઘેર ટાઈટ હોય ને, ડેમના કાંઠે હાલવી છે ને તો બહુ ટાઈટ હોય છે ભાઈ. કા મેડમ ટાઈટ હોય છે તને? સો ફાઇનલી દોસ્તો, બધાને નવા વર્ષના રામ રામ. હેલો ફેમિલી, સીતારામ ને જય માતાજી બધાને. અત્યારમાં સૌ ભાઈઓને હેપી ન્યૂ યર ભાઈ બધાને. વાગી ગયા છે 9 ને અત્યારમાં જઈએ આવી પેલા કારખાને જઈને મુહૂર્ત કેટલા વાગે? 9 સાડા 9નું છે. હાલો તો જઈએ કારખાને. સો ફાઇનલી દોસ્તો, નવા વર્ષમાં ખાલી મુહૂર્ત કરવા માટે કારખાને આવ્યા છીએ. હાલો તો જઈએ કારખાને અને મુહૂર્ત કરીને પાછું જવાનું છે ઘેરે જઈને હજી તો પગે લાગવાનું બાકી છે ઘણે ખરે. અને આ બધા રામ રામ ગીગાભાઈ રામ રામ ગોદદા રામ રામ. આ બધા કરતા વરાદાનો લુક અલગ આવે. રામ સીતા આતે હોય એલા ઈ બધું હાલે આપણે. સો મુહૂર્ત થઈ ગયું છે કારખાને અને હવે ફટાકડા ફોડી છે. હાલો બધા ફટાકડા ફોડવા. તો ફાઇનલી ટાકો બાકો પડી ગયો છે અને શેઠ હવે આપી રહ્યા છે સૌને બોનસ. હા, એક ઓલપા બોક્સ પડ્યા. હાલો બોસ ભાઈ, તમારું નામ આવી ગયું થોડું. સુરેશભાઈ પીપળના. હાલો નીતિનભાઈ. માયજી તો ફાઇનલી બધા ને ભાઈ નવા વર્ષના રામ રામ ને હેપી ન્યુ યર. હાલો તો ગિફ્ટ લઈને શેઠ લાવ્યા છે નાસ્તો. હાલો બધા નાસ્તો કરવા. અને જો આખી ગેંગ નાસ્તો કરવા બેસી ગઈ છે. સો ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને જઈ રહ્યા છીએ તળાજા ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરવા. આખા વરનું એક હારે પગે લાગી લેવાનું છે. કા બુધાભાઈ? હા, અને ડુંગરો કઈ આપણે આપણા કારખાનેથી બહુ આગો નથી, એટલા માટે હા ઓરામ કરો છે. તો અડધો ડુંગરો ચડવા આવ્યા છે. 150 પગથિયા ચડી ગયા છે. અને આ બધા જો અડધા હાલ્યા આવે છે અને અડધા હજી એનથી વાહે છે. બધા ચડી રહ્યા છે ડુંગર. વિડીયોમાં બન્યા રહેજો. તો બસ હવે પગો આવ્યા છે. હા બુધાભાઈ, સો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ખોડિયારમાંના ડુંગરે. થાકી ગયા કા બુધાભાઈ? અને આ છે ખોડિયારમાં રંગોળી જો જોરદાર બનાવેલી છે. મસ્ત ખબર છે, દર વર્ષે જોરદાર હોય. અને અહીંયા છે અંદર ખોડિયારમાંનું મંદિર છે. હેલો દોસ્તો, તળાજા ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરાવવું. હાલો. આવું કાંક મંદિર છે આખું, જોઈ લો તમે ખોડિયારમાં નું.
હાલો તો દર્શન કરી લઈએ પહેલાં અને અંદર શંકર ભગવાનનું મંદિર આવેલું છે ખોડિયારમાંના. અને અહીંયા બતાવી ને એ આપણું કારખાનું છે જો આવડું આ. બસ આજ તો ડુંગરાનો એટલો જ સીન. કારક આપણે કોઈ નહીં ડુંગરો બતાવ્યો હોય ને એ જગ્યા ઉપર લઈ જઈશું. પણ સો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ કારખાનેથી. હા મટે જવાનું છે. સો ફાઇનલી જઈ રહ્યા છીએ મઢે. મેડમ જો ત્યારબાર થઈ ગયા છે વ્યવસ્થિત. જવું છે ને મેડમ મઢે? હાલો તો મઢે જઈ રહ્યા છીએ. અને આજ અમારા પરિવારની આખી ઓળખાણ આપી દઉં. આ 2 સોડિયું છે મારી, આ છે અને આ 2 છોકરા છે. અને આ તો ખબર જ છે તમને. હાલો તો ગાડી થઈ ગઈ છે રેડી મઢે જવા માટે. કા મેડમ? જાવું ને દીદી મઢે? હાલો તો મઢે જઈને મળીએ. સો ફાઇનલી આપણા મઢે પહોંચી ગયા છીએ. હાલે બટા દર્શન કરી લો. હાલો હાલો. અને આવડો હશે આપણો મઠ. એ બેટા જય જય કરી લો. હાલો જય જય કરી લો. એ બેટા આયુષ જય જય કરી લો. હાલે દીદી તું જય જય કરી લો. હાલે જય જય કરી લે. સો ફાઇનલી દોસ્તો કાકા દાદા મામાને બધાને પગે લાગીને એવા છીએ. હવે વારો છે મારા પપ્પાનો અને મારા બાનો. હાલો તો પગે લાગી લઈએ. હાલો તો મારા પપ્પાને ને પગે લાગી લઈએ. હા આપો થોડાક. જે ખર્ચી નીકળી પેટ્રોલની જે પેટ્રોલનું થઈ ગયું પૈસા તો વેળા વધારે જ પોકશે. ખંડાળા જવાનું છે. પૈસામાં તો વેળા વધારે જ પોગે. પૈસા વધારશે એલા. તો મારે તો અહીંયા આવતા નથી. પેટી ખુલતી નથી આપણી ભાઈ. સો ફાઇનલી આપણો તો પગે લાગવા મારો આવી ગયો છે. હવે મારથી નાના મારા ભાઈનો વારો છે. એને કેટલા આપે જોઈએ આપણે. અમને તો 50 સમજાઈ દીધા છે. હાલો એટલા માગજો હરખાય પેટી ખુલ્લે. સો ફાઇનલી દોસ્તો હવે તો બહુ આગેથી મહેમાન આવેલા છે. સુરતથી મુંબઈથી ઈથી આગેથી આવેલા છે. હાલો તો એનો પગે લાગો મારો છે. હાલો એને બતાવું. મેહુલ અરે કઈ માગજો. મતી તો શરમાય છે. મતી કઈ માગી નહીં કે લઈ લ્યો. હાલો ભાઈ એને પગે લાગ. ઈ મને પગે લાગવા આવવાના છે. ઈ જોઈ આપણે જોઈ કે ઈ કેટલા લાડ કરે છે. હાલો ફટાફટ આવજો. બોલો કેટલા જોવે છે એમ બોલો. 500 બારે કરી આવી. આપણે જોવો કડકડાકતી છે હો. પછી આ કારખાનેથી બોનસ આવેલું છે. આમ જોવો તમે પેટી ખુલ્લી છે. મોટી પેટી ખુલ્લી છે. મોટી દેવા એટલે દેજો પછી કોઈ પાછા નહીં દેવાના છે ભાઈ. અહીંયા કઈ ના એટલી બધી. આમ પાછું જો આમ નીકળતું આમ. કારખાનેથી 1200 રૂપિયા આપેલા હતા બોનસમાં. એમાંથી 200 ઓછા થઈ ગયા છે. 1000 રૂપિયા રહ્યા છે. પપ્પા તો અમે જવા દઈએ હવે.
આપણે જવાનું છે હનાળા. હાલો તો આપણી ગાડી હનાળા ઉપડી છે. દીદી તમારે કોણ ઘેર જવાનું છે? મામાને ઘેર જવાનું છે તમારે? તારે ક્યાં જવાનું છે તારે ઘેર? I get lost in your eyes every time. There's no turning back. Swear I ain't got a chance. Let me. તો ફાઇનલી દોસ્તો તળાજા થઈને ઠાડે સ્પોગો આવ્યા છે અને જવાનું છે આપણે જેસર. હેલા બગડાને થઈને આલું છે. બગડાને થઈને ભાઈ દીપડા જેવું આડું આવે એટલે રોડે રોડ રાખી. હાલો તો ભાઈ રોડે રોડ જવાનું છે જેસર સાઈડ. બગડાને થઈને ઓરું પડે છે 10-15-20 કિલોમીટર ઓરું પડે પણ આવી થોડુંક આગું પડશે પણ હાલવાનું આપણે આવી કેમ કે જનાવર એવું બધું બહુ વચમાં પીડા કરે સારું અહીંથી હાલું પડે સારું હાલો તો. સો ફાઇનલી પહોંચી ગયા છીએ પાલીતાણા ડેમ ચોકડી. પરંતુ અહીંયા પહોંચતા બેટા ટાઈટ હોય છે. ટાઈટ હોય ને ડેમના કાંઠે હાલવી છીએ ને તો બહુ ટાઈટ હોય છે ભાઈ. કા મેડમ ટાઈટ હોય છે તને? ના તું તો હાડલો ઓડી ગઈ પણ અમારે ક્યાં જવું? અમારે ગાડી હાંકવાની હોય. કોટ આજ ખબર હતી તોય ઘેરે કોટ ભૂલી ગયો. સારું હાલો તો મળીએ રસ્તે. સો ફાઇનલી આચરી ગયો છે દી અને પાલીતાણા ડુંગરો જવામાં બતાવી છે અને પહોંચી ગયા છીએ આપણે. ક્યાં પહોંચ્યા? પાંડેરિયા પહોંચી ગયા છીએ. હજી અહીંથી તો લગભગ 20-25 કિલોમીટર આગળ છે જેસર. હાલો તો મળીએ. સો ફાઇનલી દોસ્તો આપણે જેસર પહોંચી ગયા છીએ અને મેડમની તો બધા હવાણી કરે છે અને આપણે ગયા છીએ વાડીમાં. તો બસ આ વિડીયો અહીં સુધી જ તે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સારું હાલો બાય બાય, સીતારામ, જય માતાજી અને બધાને નવા વર્ષના રામ રામ. અને કાલે થાય છે બીજ.